મિત્રો, આપણો સમાજ એવો છે જે આટલી અડધી રાતે પણ આટલી બહોળી સમાજ સંખ્યામાં ઉપસ્થિત છે. એટલે ખરેખર અલ્પેશભાઈએ જે આપણા સમાજ માટે કર્યું છે ને વર્ષોથી આપણા સમાજની સેવા કરી છે, એટલે ખૂબ ખૂબ અભિનંદન સાહેબ. એમણે ફોન કર્યો તો હું લગ્નમાં બીજી હતો એટલે વાત નથી થઈ, પણ મેં એમને કીધું હતું કે હું ચોક્કસ આવી જઈશ. અને આજે લગ્નનો પ્રોગ્રામ હતો મારો અહીંયા સાણંદ જોડે, પણ એ લોકોને મેં રિક્વેસ્ટ કરી કે ભાઈ અમારા સમાજનું આવડું મોટું સંમેલન છે એટલે તમારે મને વહેલો ફ્રી કરવો પડશે. ને એમણે માની પણ લીધું અને મેં 3 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો અને 3 વાગે આવી પણ ગયો. ભાઈને બે પાસ જોડે જ આવ્યા મેં તો. એટલે હંમેશા બસ આપણો સમાજ આવી રીતે એક રહે, એ જ મારા સમાજને પ્રાર્થના કરું છું. ને જ્યારે પણ સમાજનું કોઈ પણ કાર્ય હોય છે, આવા સંમેલન હોય છે, તો હું ચોક્કસપણે જઉં છું. હા, પણ જ્ઞાનીબેને પણ મને બોલાવ્યો હતો, પણ એ વખતે અમુક સંજોગોના કારણે હું નહોતો પહોંચી શક્યો. એ બદલ જ્ઞાનીબેન આપની માફી માગું છું. અહીંયા ઉપસ્થિત દરેક આગેવાનો એમને વંદન કરું છું. અને તમને તો મારો શું કહેવું કયો? હા 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 હા, કેમ કે તમારા જ આશીર્વાદ છે. અત્યારે એક નાના ઘરમાંથી એક ઠાકોરનો દીકરો, અત્યારે તમે એને સુપરસ્ટાર કહો છો, તો આ બધો તમારો આશીર્વાદ છે. તમે છો તો હું છું, અલ્પેશભાઈ છે, અને દરેક આગેવાનો એ બધા જ તમારા આશીર્વાદના લીધે જ છે. અને આવા નવા આશીર્વાદ હંમેશા સમાજના જે સારા કાર્યો કરતા હોય એમના એ આગેવાનો ઉપર રાખજો. અને વધારે તો કંઈ કહેતો નહીં, એવા બોલવાનું થોડું હમણાંથી થોડું ચાલુ કર્યું છે એમ તો, પણ ખાલી થોડી જ્ઞાનીબેનની મારે એક થોડીક વિનંતી કરવી છે. તમે જે સમાજ માટે બંધારણ આપણા સમાજના કલ્યાણ માટે જ કર્યું છે, બહુ સરસ કર્યું છે. પણ એક બે એવી વાતો છે જે તમારી સમક્ષ રજૂ કરવા માગું છું હું. કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા, કેમ કે હું પણ એક કલાકાર છું, એટલે મેં ખાસ પેલા ડીજે વાળાનો બહુ ફોન આવ્યો. એટલે અરે બીજું કશું નહીં, એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે. ઘણા બધા કલાકારો ડીજીમાં જ કામ કરતા હોય છે, તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો. તમે બધા આગેવાનો છો, બધા ભેગા થઈને તમે નક્કી કરજો. પણ એટલે અમારા કલાકારોની વાત છે, બરાબર. એટલે એમાં શું થઈ શકે છે તમને, તમે બધા આગેવાનો છો, તમને વધારે ખબર પડશે. કોઈ રસ્તો તમે કાઢજો તો એ લોકોનું ઘર પણ ચાલે. અને સમાજ માટે હંમેશા વર્ષોથી હું ગાતો આવ્યો છું. કેમ કે પહેલાં બહુ ઓછું બોલતો હતો. પિક્ચર હોય તો ડાયલોગ બાયલોગ બોલવાના થાય, પણ જે તે સમય મેં ગાવાનું ચાલુ ત્યારથી સમાજ માટે મેં ઘણા બધા ગીતો લખ્યા છે. મારા મોટા ભાઈ જીવરાજભાઈએ પણ, જેમ કે જાગો જાગો ઠાકોરો જાગો જમાનો બદલાયો. એ વખતે આપણો સમાજ બહુ જ પાછળ હતો. અત્યારે તો ઘણો બધો સમાજ આપણો ઘણો આગળ આવ્યો છે, શિક્ષણમાં પણ આગળ આવ્યો છે, અને વ્યસનમાં પણ. એનો પાછું જવાની જરૂર છે, પણ એ બી આગળ આવે છે, બોલો. એટલે એમાં પણ પાછળ જવાનું, બધામાં આગળ નહીં આવવાનું. જો આગળ આવવાનું છે તો આવવાનું છે. હા, શિક્ષણમાં આગળ આવો, આવા સમૂહ લગ્નો એમાં જોડાઓ, બાળ લગ્નના કુરિવાજો છોડો, એ બધામાં આપણે આગળ આવવાનું છે. તમે તો વ્યસનમાં આગળ આવી જાઓ છો. એટલે એવું નહીં, બીજા સમાજના બી
વ્યસન કરતા જ હોય છે, પણ આપણો સમાજ સૌથી વધારે પાછળ રહ્યો હોય તો એનું કારણ વ્યસન જ છે. અને વ્યસનના કારણે આપણો સમાજ ભણી ના શક્યો, અને ના ભણી શક્યો એટલે વ્યસનમાં ચડી ગયો. એટલે બસ એટલી જ વિનંતી કરું છું કે વ્યસનોથી દૂર રહો, શિક્ષણ અપનાવો. આ સુંદર મજાનું પગલું અલ્પેશભાઈ આપણા માટે જ, આપણા યુવાન મિત્રો માટે જ કર્યું છે. હા હા, ચલો એક બે લાઈન, કેમ કે ઘણા બધા આગેવાનો છે. હો હે જાગો જાગો ઠાકોર હો જાગો, જમાનો બદલાયો. હો તમે દારૂના વ્યસન છોડો, જમાનો બદલાયો. બાળ લગ્ન ના કુરિવાજ છોડો, જમાનો બદલાયો. તમે શિક્ષણના માર્ગે હાલો, જમાનો બદલાયો. જાગો જાગો ઠાકોરો મારા જાગો. આમ તો જાગેલો છો અડધી રાતે 3 વાગે, જોવો તમે. હા, ઓમ જાગેલો છો, પણ ઓમ સીધા અમુક ટાઈમે શું થઈ જાય ખબર નહીં પડતી. એટલે આવા જાગૃત રહો. બસ આપણા સમાજ માટે અલ્પેશભાઈએ સરસ્વતી ધામ વર્ષોથી ઘણા બધા સંમેલનોમાં કહેતા હતા, અને આજે એ સપનું પૂરું થઈ રહ્યું છે. પણ પછી આપણું સંકુલ બને એટલે જજો પાછા, ન કે પછી ભાડાને આપી દેવાનું થાય. ઓ હા, એટલે એ બધી પછી જવાબદારી તમારી યુવા મિત્રોની છે. આટલું આપણા સમાજના આગેવાનો આપણા શિક્ષણ માટે કરતા હોય ને તમે ધ્યાન ના આપો તો પછી સમાજ ક્યારે આગળ આવશે? એટલે વિનંતી છે, ભણજો અને ભણાવજો. બસ અહીંયા મારી વાત પૂરી કરું છું. આગળ ઘણા બધા આગેવાનો છે. જય ઠાકોર સમાજ. ખૂબ ખૂબ આભાર વિક્રમભાઈ. ત્યારબાદ આપણી વચ્ચે રાજેશજી ઝાલા કપડવંજ ધારાસભ્ય છે, તો પ્રસંગના અનુરૂપ સમયની મર્યાદામાં ધ્યાન રાખીને. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું આ વિદાય મહાસંમેલન ગાંધીનગરમાં યોજવામાં આવ્યું હતું. આ મહાસંમેલન રાત્રે 3 વાગે યોજવામાં આવ્યું હોવા છતાં પણ ઠાકોર સમાજના લોકો, હજારોની સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉમટી પડ્યા હતા, જેમાં આપણા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પણ હાજર રહ્યા હતા. જ્યારે ગુજરાતના ભાજપ અને કોંગ્રેસના નેતા એટલે કે ઠાકોર સમાજના નેતાઓ પણ એક મંચ પર જોવા મળ્યા હતા.